યોગી બાપા ગુરુ પૂજનનો અર્થ કરતા કે ગુરુમાં નિર્દોષ બુદ્ધિ, ગુરુમાં દિવ્ય ભાવ, એ જ ગુરુ પૂજન. નિર્દોષ બુદ્ધિ જે કોઈ સેવા નથી, નિર્દોષ બુદ્ધિ જે કોઈ ભક્તિ નથી. આ યોગી બાપાનો ભક્તિ, સેવા, ગુરુ પૂજન એનો અર્થ યોગી બાપાએ કરેલા. ખાલી કર્યા નહોતા, એવું એમનું જીવન પણ હતું. કેટલો તો દીવ ભાવ ગુરુમાં તો હોય, હરિભક્તોમાં દીવ ભાવ. પછી ગુરુમાં તો ક્યાં પૂછવાની વાત છે. હરિભક્તોના સામાન્ય વિશે દીવ ભાવ, આ તો હદ કહેવાય ને. આ તો જળ વસ્તુ છે, અને હરિભક્તોના સંબંધને પામેલી વસ્તુ, એમાંય દીવ ભાવ. એને દંડવત કર્યા, હરિભક્તોના બિસ્તરાને દંડવત કર્યા યોગી બાપાએ. પછી હરિભક્તોનો મહિમા કેવો હોય ને, ગુરુની તો વાત જ ક્યાંથી હોય. ગુરુ સાથે તો એક તાર થઈ ગયા. ગુરુ એમનું જીવન જ બની ગયું. ક્ષણે ક્ષણ, શ્વાસે શ્વાસ ગુરુ સિવાય કંઈ રહ્યું જ નહીં. એટલે એવી રીતે યોગી બાપાએ અર્થ કરેલો. કાર એવું બન્યું કે યોગી બાપા મુંબઈ હતા, નંદા સાહેબને બંગલે, અને બપોરનો વખત હતો. શાસ્ત્રીમાં જમીન પડી ગયા હતા. બે હરિભક્તો દર્શને આવ્યા ને જોયું ને પાછા વળ્યા કે શાસ્ત્રી તો સૂઈ ગયા છે. તો બોલ્યા પણ ખરા અંદર અંદર જતા હતા. યોગી બાપા પાછા બોલાય, અહીંયા સૂઈ ગયા ના કહેવાય, બીજા બ્રહ્માંડમાં દર્શન દેવા ગયા છે. કેવું કહેવાય, બીજા બ્રહ્માંડમાં કાર્ય કરવા ગયા છે. આ કેટલો દીવભાવ કહેવાય. આપણે તો આમ ગુરુ સૂઈ ગયા છે, નસકોરા ઘોરે છે, એવું થાય. આપણા જેવું જ ભાવ પડશે. ભલે દીવ ભાવ આવે, મનુષ્ય ભાવ ના આવે. અને કેટલી હદ, કેવું કહેવાય, સૂતા જ નથી ગુરુ, એમ સૂઈ ગયા બધું પરવારી જાય. લાવો દીવ ભાવ. એકવાર સ્વામી પત્રો લખે એટલે એની અંદર સ્વામીના અક્ષર જરા બધા ભ્રમરૂપ, ત્યારે પ્રમુખ સાહેબના અક્ષર ભ્રમરૂપ થઈ ગયા છે. પહેલાં સારા હતા, પછી એના ઉપર અમારે લખવું પડે કે હરિભક્તોને સમજાય નહીં. એટલે એક શબ્દ મને ઉકલ્યો નહીં. એટલે બાપાને પૂછ્યું, કે બાપા શું લખ્યું? બાપા મને ઉકલતું નથી, કંઈ ચેકી નાખ્યું. પછી એક યુવક બોલ્યા કે બાપા શાસ્ત્રીમાના અક્ષર આવા ગડબડિયા હતા ને. સાહેબ ગુરુ, એમના અક્ષર તો મોતીના દાણા જેવા, આપણને ઉકલતા નતા. કેટલો દીવભાવ કહેવાય. આમ ગમ્મતમાં એ સાખી ના લે, આવી વાત નહીં. એટલે એમાંથી આપણે ઘણું શીખવાનું છે. પ્રમુખ સાહેબ પણ એવો દીવભાવ રાખ્યો છે. જો સ્વામી કહ્યું કે યોગી બાપાને મારો મત જુદો પડ્યો જ નથી. કેટલી મોટી વાત છે, નાની વાત નથી. આ આમ દેખાતો નથી કાર્યમાં, પણ આજે આ ભાવના છે. આ શબ્દો ક્યારે નીકળ્યા? એમને નીકળતા હશે, કંઈ વિચાર્યા વગર હોય તો એમને બોલી ગયા. એટલે એકતા છે, એવું ભાવ છે. પ્રકાર જુદા હોય, એમની ક્રિયા જુદી હોય. શાસ્ત્રીમાં અને શાસ્ત્રીમાં કહેતા કે યોગી તો હું ને હું તો યોગી. હજુ પ્રકૃતિની દ્રષ્ટિએ તો યોગી બાપા કેટલા આમ ગાય જેવા, અને શાસ્ત્રીમાં જ કેટલા આમ શૂરવીર દેખાય. છતાં એક કેમ કહ્યું? એટલે અંદરનું તંત્ર એક જ છે. હા, જે ભગવાન શાસ્ત્રીમાના સમ્યક પ્રમાણે હતા એ જ ભગવાન યોગી બાપા છે, અને એ ભગવાન પ્રમુખ સ્વામીમાં છે સમ્યક પ્રકારે. એટલે એ રીતે એકતા છે. જેમાં કરંટ હોય ને, આ કરંટ વીજળી એક જ છે, ગમે અમેરિકાની હોય ગમે ત્યાં વીજળીનો પ્રકાર જેનું ક્વોલિટી એક જ છે.
જુદે જુદે સ્થળે આવીએ એટલે મહાપુરુષો બહારની પ્રકૃતિથી ખ્યાલ ના આવે. અંદર એમનું એક જ તંત્ર છે, એક જ તત્વ છે. ભગવાન એમના દ્વારા પ્રગટ છે, સમ્યક પ્રગટ છે. એટલે શું જેમાં જોવાનું જ ક્યાં રહેવું અને ફેર ક્યાં પડ્યો? બધા ગુરુ એક જ છે. પણ જેવો સમય હોય, જેવો સંજોગો હોય એ રીતે એ બોલે, એ રીતે કરે. પણ અંદરનું એનો ભાવના જો સ્વામી કહ્યું ને કે મારાની યોગી બાપાનો મત ફેર પડ્યો જ નથી, અમારો મત જુદો પડ્યો જ નથી. આ બધું આવી ગયું એમાં, બધું આવી ગયું અંદર, કંઈ બાકી રહેતું નથી. પછી સંતોએ પૂછ્યું એકવાર સ્વામી બાપાને, પ્રમુખ સ્વામીને, કે સાહેબ તમારો પ્રોજેક્ટ શું છે? આપ યોગી આવતા સંકલ્પ કરી ગયા. સ્વામી કે યોગી આવવાના સંકલ્પ એટલા બધા છે ને નવા કરવા જેવા છે જ નહીં. એટલે શું કે જો એક જ છે, નવા કરવા તો ભલે ને સ્વામીના સંકલ્પ ઘણા હોય પણ પોતાનો મત જુદો તો જુદું ના કાઢે, પડ્યા રહે. હવે આપણો એક સંકલ્પ પૂરો કરી એ વાત જ નહીં. સ્વામીના સંકલ્પ બધા એમાં પોતાનો મત આવી ગયો, એક જ છે બધું. સ્વામી જે સંકલ્પ કરી આ બધું પોતે જ કરવાના, એ જ એમનો મત છે. એટલે આવી તેમની એકતા છે. એટલે આપણે પણ સંપૂર્ણ દીવભાવ, જો દીવભાવ તો પણ રહેશે, પણ તકલીફ ક્યાં થાય છે? ચૂંટલો ભરે ને ત્યારે. હા, આપણું મન ધારું ના થવા દે. આપણે મનમાં ગોઠવું અને એથી જરાક જુદું કે તરત જ ગડબડ થાય, તરત જ આમ પ્રશ્ન થઈ જાય. સ્વામીને કોને કહ્યું હશે? સ્વામી કેમ બીજાના કયા ચાલે છે? સ્વામી કેમ આમ કરે છે? જો આ ગડબડ થઈ, ઊભી થઈ, અને ત્યાં પછી આપણે બધું આખું પર્વત ઢંકાઈ જાય. ને આખી ગિરનાર હોય, હિમાલય હોય અને ઢાંકવું હોય તો કેટલો મોટો પડદો જોઈએ. ગિરનારને ઢાંકવા માટે 1 માઇલ ઊંચો અને 10, 15, 20 માઇલ પહોળો જોઈએ. આ એટલું કપડું કોણ બનાવે? આટલો મોટો પડદો બધી આખી દુનિયાની બ્રહ્માંડની કંપનીઓ ભેગી થાય તો ના બનાવી શકે. પણ તમે 2 આંગળી મૂકો આંખ આગળ, બધું ઢંકાઈ જાય. તરણાવથે ડુંગર. એટલે ગુરુમાં જરાક પણ ભાવ ફેર થયો ને બધું ઢંકાઈ જાય, બધું આપણું મત ફરી જાય, આપણી ભક્તિ ફરી જાય, બધામાં ફેર પડી જાય. એટલે એમને વિશે જરાક પણ ભાવ ફેર ના થવો જોઈએ. ભગવાન જ છે, જે કરે છે મારા સારા માટે, એવું એક પણ હોય ને તો ઘણું આવી જાય. કયા પણ ના સમજાય કે અમે સારું શું કરવાના છે. આ તો મને આમ થયું, આમ થયું, મારું અપમાન થયું, મારું ઓછું આવ્યું, એવું આપણે સારું શું થયું? ના, એ બધી વાત આ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવાનું હોય. સારું, જે શ્રીજી મહારાજ એકવાર એક હરિભક્તના ગાળામાં જતા હતા, પછી એક ઝાડ નીચે ઊભા રહ્યા. ત્યાં બી આખી જાન જતી હતી, એ પણ એક ગાળા નીચે, ઝાડ નીચે આવીને ઊભી રહી. એમાંથી ઓલા કંઈ તપાસતા જણસનો ડબ્બો કંઈક ખોઈ ગયો. એટલે એ લોકો જોરથી કહેવા લાગ્યા. તો સ્વામિનારાયણ ભગવાને પોતે ઓલા લોકોને કહ્યું કે આ મારો ગાડાવાળો છે ને એને જ લીધો છે. પછી બાકી રહે, પોતાના માણસને પોતે બતાવે કે આને આમ કર્યું તો બાકી રહે. આને બરાબર અને મેથી પાક આપવા લાગ્યા. અને મહારાજ બોલે નહીં કંઈ. સારી રીતે બધું થયું, પતી ગયું. ત્યાં તો બૂમ પડી કે ના ભાઈ આ જળી ગયો, આ જણસનો ડબ્બો જળી ગયો, હવે શું કરવું બોલો? હવે મારો કંઈક પાછો લેવાય છે? કેવી રીતે થાય? પણ એ તો બધું ઠીક. મહારાજ ગાળાવાળાનો દીવભાવ તો મહારાજ છે. એટલે આગળ ગાળામાં બેઠા બેઠા જતા હતા પાછા. પેલા ગાળાવાળે પૂછ્યું કે મહારાજ તમે આવું કેમ કર્યું? મેં તો લીધો નહોતો. કદાચ લીધો હોય તો તમારે કહેવું જોઈએ કે નથી લીધો, પક્ષ રાખવો જોઈએ. આ તો સાવ એન્ટી પક્ષ, વિરુદ્ધમાં. મેં કર્યું જ નથી તો તમે કહો છો આવું કેમ? મારે કહેતા 100 જન્મની કસર કાઢી નાખી આટલામાં. આધ્યાત્મિક દ્રષ્ટિએ કેટલું બધું હોય છે, આપણને ખ્યાલ ના આવે.
આપણે જો નારદજીને ઈર્ષા મૂકતા 7 મન્વાંતર થયા. આ એક અબજો વર્ષ કહેવાય. હમણાં ડૉક્ટર સ્વામી વાત કરી, ગુણાતન સ્વામી કહ્યું કે બીજે 1 કલ્પે થાય, 1 દિવસે થાય. એટલે અહીંયા ઈર્ષા મુકાઈ ગઈ. લો કેટલું મોટું કામ થયું. 7 મન્વાંતર જે કામના આટલામાં 1 દોષ મૂકાઈ જાય. એક દોષ આટલા સમય લેવો છે. ઘટવાન બધા વધતા હોય છે. હા, આપણને લાગે. મહારાજ પોતે વાત કરી મધ્યના 14ના વચનાવતમાં કે કોઈ ત્યાગી હોય, અતિશય સાવધાન થઈને કામાદિક દોષ ટાળવા મથતો હોય, પણ તો એના કામાદિક દોષ નહીં ટળે, ઉપરથી અંતે જતાં ખુવાર થશે. આવા શબ્દો વાપર્યા છે. હવે જંગલમાં જઈને આવું તપ કરે, બધું કરે છે, તો એ ખુવાર થશે એવું મહારાજ બોલ્યા. તો જે આપણને સમજાયું નથી. એ ટૂંકમાં મોટા પુરુષ હોય એમાં ભગવાન રહેલા છે. તમે વિશ્વાસ રાખો, જે કંઈ કરે સારા માટે જ કરે છે, સારું જ કરે છે, પરિણામ સારું જ આવશે. એમને બે જોવું પડે, ખાલી આ લોકનું સારું નહીં. જો મને બાયપાસ કરાય ને તો પેલું અંદર હજુ પેલા ડાઘા છે, પેલા ટાંકા લીધા છે ને એના. હવે આપણે કંઈક ડૉક્ટર સાહેબ આ ઉપર બરાબર રહેવું જોઈએ અને તો ઓપરેશન કરો. 2 ના બને, 2માંથી 1 સુધરે. જો અંદરનું સુધારો તો બહાર બગડે જ બધું. પેલા ડાઘા પડે ને ટાંકા લે એટલે ચામડી એમ જાડી પાતળી થાય, બધું થાય. 2 ના બને. તો જ્યાં મોટા પુરુષ એવી દ્રષ્ટિ કરે, એવી રીતે કામ કરે છે કે 2 રીતે આપણું સુધરે, આ લોકમાં ને આ આધ્યાત્મિક દ્રષ્ટિએ. પણ કદાચ પેલું બહારનું બગડે પણ ખરું. હા, બહારનું વ્યવહારિક કામ બગડે પણ ખરું, પણ એમાં શું હમણાં ડૉક્ટર્સે ના કહ્યું, અત્યારે ડિગ્રીઓ ને પાસપોર્ટ ને આ સિટીઝન બધું નકામું બોગસ છે. આ શું બગડ્યા ને શું સુધરવાનું એમાં? આ અનંત જન્મ પછી આપણને આ જોગ થયો છે એટલે મોક્ષ સુધારવાનું. ગુણાતન સ્વામી પણ કહ્યું, કરોડ કામ બગાડી મોક્ષ સુધારવું. આપણે તો ક્યાં 2 કામે બગાડી નથી આવ્યા, પડતા મૂકીને આવીશું. સ્વામી કે કરોડ કામ બગાડીને વાત કરી, પડતા મૂકીને વાત નથી કરી. તો એવું એવી પ્રાપ્તિ છે, એવું વસ્તુ છે. અનંત જન્મથી આપણે આટા ફેરા ખાઈએ છીએ, ભવસાગરમાં ભટકીએ છીએ. માંડ આ કાંઠે આવેલું વાણ, જો આપણે જે મૂળ એમાં જો આપણે નિર્દોષ ભાવ ના આવ્યો, એમાં કંઈ દોષ પડે મનુષ્ય ભાઈ ગયો બધું, પછી એ પોતે તો નિરુપાય થાય. પછી શું કરી શકે? એમને ભલું કરવું છે, પણ મનુષ્ય ભાવ આવે એટલે પછી પોતે જ બ્રેક વાગે છે. મારે એને શું કહેવું? વધારે મનુષ્ય ભાવ હશે જો કાંઈ પણ કહેવાય જાય એવું થાય. એટલે ટૂંકમાં આપણે એકદમ ફાઈ ગયા છે. આવો જોગ ક્યાંય બન્યો નથી, બનવાનો નથી. શ્રીજી મહારાજના શબ્દો છે, ક્યારે આ જોગ થયો ને થશે નહીં, એવી પ્રાપ્તિ થઈ આપણને. એટલે હવે આપણે બધું આપણા જે મનમાં, ખાસ કરી મન ધાર્યું, બીજું બધું તો ઠીક, મન ધાર્યું બધું આવે છે. મન ધાર્યું મૂકીને ગુરુમુખી થઈએ એ પ્રાર્થના. સહેજાનંદ સ્વામી મહારાજ.